નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? દરેકને જય શ્રી ગણેશ. મિત્રો, ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયની માહિતી આપણે છે મેળવી રહ્યા છીએ. પ્રથમ પરીક્ષા 2025માં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના જે કાંઈ માહિતી છે એ આપણે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ પણ તમે વિભાગ પ્રમાણે એટલે કે A, B, C સુધીની માહિતી છે એ મેળવી ચૂક્યા છે. આજે આપણે વિભાગ ડીની માહિતી છે એ પ્રાપ્ત કરવાની છે. તો એ વિભાગ ડી અને ઈમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય તેની સંપૂર્ણ માહિતી છે આપી રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો કે આ વિભાગ ડીની અંદર છે એ પ્રશ્ન છે કે આ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 30 માર્કની છે. પ્રશ્ન ક્રમાંક 45થી 58 સુધી એટલે કે 10 લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે. પ્રકરણ પ્રમાણેની માહિતી જોઈએ તો પ્રકરણ 1ની અંદર છે જે ટૂંક નોંધ લખો છે કે જટિલ સંયુક્ત વિધાન, પછી સર્વોપરિકારક, જટિલ સંયુક્ત વિધાન પ્રકાર. તો આ બધી 1 થી 5 પ્રશ્નો મિત્રો એ રહેલા છે. આ ઉપરાંત જટિલ સંયુક્ત વિધાન માટેના સત્ય કોષ્ટક છે એના પણ 6 પ્રશ્નો રહેલા છે. એ પછી સચ્ચિતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટેના રૂપકનો પ્રકાર નક્કી કરો. એના છે 9 પ્રશ્નો અહીં દર્શાવેલા છે. પ્રકરણ 2ની વાત કરીએ તો એની અંદરથી પણ આ સચ્ચિતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રમાણ આપો. એનો છે આ પહેલો પ્રશ્ન છે. ત્યારબાદ આ બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો, 10મો, 11મો, 12મો, 13, 14 અને 15 પ્રશ્નો મિત્રો અને 16 ને 17 પ્રશ્નો છે પ્રકરણ 2માંથી આપેલા છે. પ્રકરણ 3ની અંદરથી પણ છે કે નીચેની રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યાઓ પૂરો. તો એના પણ 1 થી 9 પ્રશ્નો છે. ત્યારબાદ બીજું છે એના પણ આ રીતના 9 પ્રશ્ન ખાલી જગ્યાઓ આપેલી છે. 3માં પણ જે કંઈ ખાલી જગ્યાઓ આપેલી છે એ પૂરવાની છે. ચોથાની અંદર અહીં 8 ખાલી જગ્યા છે અને ત્યારબાદ બાકીની 9, 10 છે આ રીતે રહેલી છે. 5માની અંદર પણ આ જે કાંઈ છે એની ખાલી જગ્યાઓ છે. છઠ્ઠા પ્રશ્નો જે છે એમાં પણ ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી છે નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. તો એ સિદ્ધ માટેનો આ પહેલો છે, બીજું છે, 3, 4, 5 અને 6, 7, 8, 9, 10, 11 અને 12, 13, 14, 15 સુધીના મિત્રો છે એની અંદર આ રીતનું રહેલું છે. પ્રકરણ 4ની વાત કરીએ તો એમાં પણ આ પ્રશ્નો આપેલા છે કે નિરુપાધિક સંવિધાનમાં આવતા પદોની સમજૂતી આપો. પછી વિધાનની સમજૂતી આપી એવા પ્રશ્ન છે. તો એના ઘણા બધા એટલે કે 4 પ્રશ્નો એ રીતના પણ છે. પછી એવું છે કે નીચેના સંવિધાનોની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોના આધારે તેના પ્રાણાયામની તપાસ કરો. તો એ પ્રાણાયામ તપાસવાળા પહેલો પ્રશ્ન છે, બીજો છે, ત્રીજો છે, ચોથો, પાંચમો, છઠ્ઠો પ્રશ્ન છે, 7મો, 8મો, 9મો અને 10મો છે, 11મો છે, 12 અને 13 થી લઈને 17, 18 અને 19 સુધીના પ્રશ્નો છે મિત્રો અહીં આપેલા છે. અને આ 20મો પ્રશ્ન પણ છે જે પ્રકરણ 4માંથી છે. 5માંથી પણ આ જે તમે જોઈ શકો કે એવા 9 પ્રશ્નો છે એ આપેલા છે. તો આ હતી વાત વિભાગ ડીની. હવે જોઈએ આપણે વિભાગ ઈ. તો એમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એટલે કે મુદ્દાસર ઉત્તર છે એ લખવાના છે. કોઈ પણ 4 લખવાના છે. દરેકનો 5 ગુણ છે એટલે કે 20 માર્કનું છે એ રહેશે. એમાં પ્રકરણ 1ના પ્રશ્નો તમે જોઈ શકો છો. તો આજે 1 થી લઈને 9 સુધી જે પ્રશ્નો આપેલા છે એ મિત્રો પ્રકરણ 1ના છે. પ્રકરણ 2ની અંદર પણ તમે જોઈ શકો કે આ પહેલો પ્રશ્ન છે, આ બીજો છે, ત્રીજો પ્રશ્ન, ચોથો, 5મો અને 6 પ્રશ્નો મિત્રો એમાં છે. ત્યારબાદ આ 7મો પ્રશ્ન અહીં રહેલો છે, 8મો છે, 9મો અને 10 પ્રશ્નો મિત્રો પ્રકરણ 2માંથી છે એ આવી શકે છે. પ્રકરણ નંબર 3ની અંદરથી વાત કરીએ તો એમાં પણ આ 1 થી 6 પ્રશ્નો દર્શાવેલા છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને 5મા પ્રકરણમાંથી પણ આ 7 પ્રશ્નો છે મિત્રો આપેલા છે. તો આ રીતે આ પ્રકરણ પ્રમાણેની માહિતી છે આપવાનો પ્રયત્ન આપણે મિત્રો કરેલો છે.
જો તમને આ બધી માહિતી પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ લાગતી હોય અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અન્ય વિદ્યાર્થી સુધી આ લિંકને છે એ મોકલજો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીને, તત્વજ્ઞાનના બધા જ વિદ્યાર્થીને પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ મળી રહે એવી આપણે સૌએ છે એક તૈયારી દાખવવાની છે, જેથી કરીને બધાને એનો લાભ મળે. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. દરેકને ફરીવાર જય શ્રી ગણેશ.